સમાચારો તરફ નજર કરીએ તો ભાજપના લોકસભા બેઠકના ઉમેદવારોએ ભવ્ય રેલી કાઢીને લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના પંચમહાલ, વલસાડ અને દમણ બેઠકના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। લોકસભાની પંચમહાલ બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ભવ્ય રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને પોતાનું નામાંકન ભર્યું હતું। રેલી દરમિયાન રાજપાલસિંહ જાદવનું જેસીબીથી પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું। વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ પણ શક્તિ પ્રદર્શન ભવ્ય રેલી સાથે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવવા જતા પહેલા તેમણે ઘરે પૂજા અર્ચન કરી તથા તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રાર્થના કરી હતી। તો બીજી તરફ દમણમાં લોકસભા ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ ચૂંટણીમાં પોતાનું નામાંકન ફોર્મ ભર્યું। લાલુભાઈ પટેલે પોતાના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજીને પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભરતા પહેલા લાલુભાઈની પત્નીએ તેમને વિજય તિલક કરી અને વિજય માળા પહેરાવીને તેઓનો ભવ્ય વિજય થાય તેવી પ્રાર્થના કરી હતી। આ સાથે લાલુભાઈ પટેલે પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું નામાંકન ફોર્મ ભર્યું અને ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે। ત્યારે ઉમેદવારોએ લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધવાની સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું। સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ભવ્ય રોડ શો યોજીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું। તો બીજી તરફ કોંગ્રેસના જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર જેપી મારવિયાએ પણ ઇન્ડિયા ગઠબંધનનું સ્નેહ મિલન યોજીને રેલી કાઢી હતી અને કલેક્ટર કચેરી પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે તેમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો બીજી તરફ પોરબંદરથી પણ ભાજપના લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાએ લોકસભાની ચૂંટણીમાં પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું। તેમણે આ પ્રસંગે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં અર્જુન મોઢવાડિયા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। અમદાવાદ પૂર્વની બેઠક પરથી પણ ભાજપના લોકસભા ઉમેદવાર હસમુખ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। હસમુખ પટેલે 12 કલાક અને 39 મિનિટના વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે તેમની સાથે ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આજે કોંગ્રેસના ઉમેદવારોએ લોકસભાની ચૂંટણીમાં પોતાનું નામાંકન ફોર્મ ભર્યું, જેમાં ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોની ભાવુક ક્ષણો સામે આવી હતી। લોકસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા એક જનસભા સંબોધી હતી। તે સમયે તેઓ ભાવુક થઈને રડી પડ્યા। તો બીજી તરફ સુરેન્દ્રનગરના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ ઉમેદવારી નોંધાવતા પહેલા ભાવુક થયેલા નજરે પડ્યા। બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ટ્રેક્ટર રેલી કાઢીને પોતાનું નામાંકન કર્યું, તો ઋત્વિક મકવાણાએ પણ વિશાળ રેલી કાઢી નામાંકન કર્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારાવું પડશે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં। બેડીઓના બેડીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકાર કેવી રીતે વિકાસના કાર્યો માટે રોડમેપ તૈયાર કરે છે તે અંગે જાણકારી આપી હતી। मेरे मन में बहुत बड़े बड़े प्लान हैं और उसके लिए बहुत बड़े बड़े फैसले हैं। किसी को डरने की जरूरत नहीं है। मेरे निर्णय किसी को डराने के लिए नहीं है, किसी को दबाने के लिए भी नहीं है। मेरे निर्णय देश के सर्वांगीण विकास के लिए है, जन कल्याण के लिए है। देश के युवाओं के एस्पिरेशंस को मैं देर करना नहीं चाहता हूं, मैं समय बिगाड़ना नहीं चाहता हूं, उस अर्थ में मैं कह रहा हूं। दूसरी बात है, ज्यादातर सरकारों का स्वभाव होता है वो ये मिजाज में रहते हैं हमने तो सब कुछ कर लिया, हम तो सब कुछ करते हैं। मैं नहीं मानता हूं मैंने सब कुछ कर लिया है। मैंने ज्यादा से ज्यादा करने का प्रयास किया है, सही दिशा में जाने का प्रयास किया है। फिर भी बहुत कुछ है जो मुझे अभी भी करना है, क्योंकि मैं देखता हूं मेरे देश की कितनी आवश्यकताएं हैं। हर परिवार का सपना, वो सपना कैसे पूरा हो ये मेरे दिल में पड़ा हुआ है। और इसलिए
मैं कहता हूं जो हुआ है वो ट्रेलर है। વડાપ્રધાને કહ્યું કે દેશમાં રોકાણ કોઈ પણ દેશનું પણ ભલે ન હોય, પરંતુ તેમાં પસીનો દેશના યુવાનોનો જ વસે। દેશમાં આવનારા દિવસોમાં રોજગારીની તકો વધશે। मैं चाहता हूं हिंदुस्तान में निवेश आना चाहिए, क्योंकि भारत में वो चीजें जिसमें भले पैसा किसी का भी लगा हो, पसीना मेरे देश का लगना चाहिए, उसके अंदर सुगंध मेरे देश की मिट्टी की आनी चाहिए, ताकि मेरे देश के नौजवानों को रोजगार मिले। और मैं उसके लिए, आप देखिए, गूगल उसका बड़ा काम यहाँ कर रहा है, सैमसंग यहाँ पर आया, एप्पल बहुत बड़ी मात्रा में यहाँ पर आया, हमारे यहाँ बड़ोदरा के अंदर एयरक्राफ्ट मैन्युफैक्चरिंग के लिए काम शुरू हुआ, सेमीकंडक्टर के लिए अभी तो ताइवान के एक लीडर का बड़ा अच्छा बयान भी आया। यानी हम हर क्षेत्र में चाहते हैं कि लोग टेक्नोलॉजी ट्रांसफर करें, हम चाहते हैं कि लोग पूंजी निवेश करें, हम चाहते हैं कि हमारे देश के नौजवानों को रोजगार मिले। जो भी करूंगा मेरे देश में करूंगा, मेरे देश के नौजवानों के लिए करूंगा, और मैं इसके लिए नीतियां भी बनाता हूं, हिम्मत के साथ बनाता हूं, और लोग आ भी रहे हैं, भरोसा कर रहे हैं। પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણને લઈ વિપક્ષ પર કાકરા પ્રહાર કર્યા। દેશની આસ્થામાં રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવવાની વિપક્ષે પોતાની માનસિકતા છતી કરી છે તેવું નિવેદન આપ્યું कि इसका राजनीतिकरण किसने किया, और इसको आज की घटनाओं समझते। जब हमारा जन्म भी नहीं हुआ था, हमारी पार्टी पैदा भी नहीं हुई थी, उस समय अदालत में ये मामला निपटाया जा सकता था, समस्या का समाधान हो सकता था। भारत विभाजन हुआ तो विभाजन के समय ये तय कर सकते थे, चलो भाई इतनी इतनी चीजें ऐसा कर लो, वो नहीं किया गया। क्यों? कि एक ऐसा हथियार हाथ में है, जो हथियार वोट बैंक पॉलिटिक्स के लिए मजबूती का एक दांव है, इसलिए उसको पकड़ के रखा गया और बार बार उसको भड़काया गया कि प्राण प्रतिष्ठा का निमंत्रण मिले और आप उसको ठुकरा दें। सचमुच में तो आपको गर्व होना चाहिए कि ये राम मंदिर निर्माण करने वाले जो भी लोग हैं, जिन्होंने संघर्ष भी किया है, वे आपके सारे पाप भूल करके, सारे आपके गुनाह भूल करके घर में आकर के आपको इनवाइट कर रहे हैं और नए से व्यवहार शुरू करना चाहते हैं। કેરળના પલક્કડમાં પીએમ મોદીએ સંબોધનમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા માટે યુપીમાં પોતાની પરિવારની બેઠક પર ઇજ્જત બચાવવું મુશ્કેલ થઈ પડ્યું છે। પીએમએ કહ્યું કે યુપીની બેઠક પર ઇજ્જત બચી ન શકી એટલે કોંગ્રેસના નેતાએ નવું ઠેકાણું શોધ્યું કેરળમાં। ચૂંટણી જીતવા કોંગ્રેસે પ્રતિબંધિત સંગઠનની રાજકીય પાંખ સાથે હાથ મિલાવ્યાના આરોપ પણ પીએમએ લગાવ્યા હતા। कांग्रेस के एक बड़े नेता जिनको यूपी में अपनी खानदानी सीट पर इज्जत बचाना मुश्किल हो गया है और उन्होंने केरला में अपना नया ठिकाना बना लिया है। चुनाव जीतने के लिए यहां कांग्रेस ने उस संगठन के पॉलिटिकल विंग से बैकडोर समझौता किया है, जिसको देश में देश विरोधी प्रवृत्ति के लिए बैन किया गया है। अगर समाचारों में बात करिए तो तमिलनाडु में राहुल गांधी चूंटणी प्रचार માટે પહોંચ્યા હતા। ઇલેક્શન કમિશન દ્વારા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। મંગાવવામાં આવી છે। રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા। તેની તમામ ઉપરાંત લોકસભાની ચૂંટણીના ત્યારે દરેક પાર્ટીઓ મત વિસ્તારમાં જઈને જનતાને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ચૂંટણી નજીક આવતા ચૂંટણી પંચ પર એક્ટિવ મોડમાં જોવા મળ્યું। રાહુલ ગાંધી તમિલનાડુના નીલગિરી હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા, જ્યાં પહોંચતા જ ઈસી દ્વારા હેલિકોપ્ટરમાં ચેકિંગ કરાયું હતું। આ ચૂંટણીમાં ચૂંટણી પંચે તેના 75 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રોકડ રકમ જપ્ત કરી છે અને તેથી ચૂંટણી પંચ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ચૂંટણી પંચ આ તપાસમાં કોઈ પણ મોટા નેતાઓને નથી છોડી રહ્યું,
ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ્યારે તમિલનાડુના નીલગિરી પહોંચ્યા ત્યારે આવા જ દ્રશ્યો સામે આવ્યા. કેરળમાં 26 એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણી 2024 માટે વિવિધ રાજકીય પક્ષોના ટોચના રાષ્ટ્રીય નેતાઓ આજથી 20 સંસદીય મતવિસ્તારો માટે પ્રચાર કરવાની શરૂઆત કરી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટના મહાસચિવ સીતારામ યેચુરી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મહાસચિવ ડી રાજા સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓ અહીં પ્રચાર કરતા જોવા મળશે. ક્ષત્રિય સમાજના પરસોત્તમ રૂપાલા સામેના રોષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલની ક્ષત્રિયોની સભાને લઈ સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. રાજકોટ ક્ષત્રિય સમાજની મહાસભાને લઈ સરકાર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા તેની તમામ જાણકારી આપવામાં આવશે. ગિરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદ, ગુર્જર, કારડિયા, હાટી દરબાર ઉપરાંત કઈ કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યા તે વિશે તપાસ કરાઈ રહી છે. આઈબી સહિતની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ચાંપતી નજર છે, જેમાં ઘણા લાંબા સમય બાદ રાજકોટના મહાસંમેલનમાં એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સુરે ભેગા થયા હતા. સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે એક સાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા કર્યા હતા. બાદમાં એક પણ રાજકીય આગેવાન આટલી મોટી સંખ્યામાં જનમેદની એકઠું કરી શક્યા નથી. પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેમાં 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં નિર્ણય કરાયો છે. ફોર્મ પરત નહીં ખેંચે તો અમદાવાદમાં સંમેલન મળશે. તેમાં અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે. જો રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે, પણ ભાજપનો વટ પડી ભાંગશે. એવામાં હવે ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે પણ રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે ફાઇનલ થઈ ગયું છે. ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવા માટે ભાજપને અલ્ટિમેટમ આપી દીધું છે, પરંતુ લાગે છે કે ભાજપ કોઈ પણ ભોગે રૂપાલાનો ભોગ આપવા તૈયાર નથી. હવે રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે, પણ ભાજપનો વટ પડી ભાંગે. ત્યારે ભાજપ પોતાનો વટ પડવા દે તેવું જરાય પણ લાગતું નથી, કારણ કે આજે જાહેરાત થઈ છે કે આવતીકાલે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જશે. તો ફોર્મ ભરવા જતા પહેલા જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રેલી કાઢવામાં આવશે. બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ શોનું આયોજન કરાયું છે. બાદમાં રૂપાલા જંગી સભાને સંબોધન કરશે. જો કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. અને રેલી અને સભા બાદ રૂપાલા 12:39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે. અત્યારે તમામ તૈયારીઓ જે છે તે શહેર ભાજપ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને વિશ્વાસ વિજય સંમેલન જે કહેવાય તે પણ તેઓ સંબોધવાના છે અને હજારો કાર્યકર્તાઓ જે છે તે આ સંમેલનની અંદર હાજર રહેશે અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા બહુમાળી ચોક ખાતેથી કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન ભરવા જે છે. રાજકોટમાં યોજાયેલા સંમેલનને લઈ પદ્મિની બાએ સંકલન સમિતિ પર અનેક સવાલો ઉઠાવ્યા, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. શું આક્ષેપો કર્યા સાંભળીએ. જય માતાજી સર્વને. હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે. તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા? તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધા સંમેલનમાં થયા. તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની, કેવી રીતના છે? અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે? અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી, તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે. બરાબર, અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું. તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરાબર, તો આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું. આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય. જે કાલે ભેગું થયું હતું ને, હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું. રાજકોટમાં યોજાયેલા સંમેલનને લઈ પદ્મિની બાએ સંકલન સમિતિ પર અનેક સવાલો ઉઠાવ્યા, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. શું કહ્યું, આરોપ લગાવ્યા તે સાંભળ્યું આપણે. અને ત્યારબાદ
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયતંત્રને નબળું પાડવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્ર લખનારાઓમાં હાઈકોર્ટના 17 ભૂતપૂર્વ ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના 4 ભૂતપૂર્વ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. પત્રમાં કેટલાક જૂથો દ્વારા ઇરાદાપૂર્વક દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળું પાડવાના વધતા પ્રયાસોને પ્રકાશિત કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવું કરનારાઓ રાજકીય હિતો અને વ્યક્તિગત લાભ માટે ન્યાયતંત્રને નબળું પાડવા માટે અને ન્યાયતંત્રમાં લોકોનો વિકાસ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિવૃત્ત જસ્ટિસ દીપક વર્મા, કૃષ્ણ મુરારી, દિનેશ મહેશ્વરી અને M.R. શાહ સહિતના ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ટીકાકોરો પર કોર્ટ અને ન્યાયાધીશોની અખંડિતતા પર સવાલ ઉઠાવવાનો આરોપ મૂક્યો છે. તેના પર ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાના દેખીતા પ્રયાસો સાથે અન્યાયી માર્ગ અપનાવવાનો પણ આરોપ છે. આ પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે ભ્રષ્ટાચારના મામલામાં વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.